હેલો ગાઈસ, વેલકમ બેક ટુ ચેનલ. તો બધા તમે ઓલ રાઈટ હશો. તો સૌપ્રથમ આપણે કાના ભગવાનના કરી લઈએ દર્શન, અને હવે આપણે કરીશું હનુમાન ચાલીસા કરીને આપણે મળીએ. તો મિત્રો, આપણે પ્રીતભાઈ જોડે અહીં બેઠા હતા થોડીક વાર પર પીવીઆર. હવે આપણે જઈએ છીએ ઘરે જઈને જોઈએ જમવાનું શું બનાવ્યું. તો ચલો જઈએ ઘરે. તો આપણે આવી ગયા છે ઘરે, અને આપણે આવી ગયા હતા નાસ્તો કરવા વિદ્યાનગર. તો અમે એવું હતું બ્લોગ લેવાનું રહી ગયું એટલે બધું ના બતાવ્યું નહીં. મમ્મી લોકોને બધા ચા ને એવું બધું બનાવ્યું છે. ચા નાખવા ગાંઠ્યા અહીં જોઈ શકો છો. શું કરે ઊંઘમાં વચ્ચે જોઈ શકો છો અમારા યુટ્યુબમાં અમારું કૂતરું. અને અમે લાવતા સ્ટ્રોબેરી. અને અહીં આગળ બને છે તો મિત્રો આપણે બેસી ગયા છે નાસ્તો તો ના કહેવાય, જમવા જ બેઠા છે. કોઈ ભૂખ નહીં એટલે ખાખરો, ગાંઠિયા, ચા અને ભજીયા છે. ભજીયાની ખાવા એટલે આપણે ગાંઠિયા અને ખાખરો ખાઈશું. અમારો ભાવનગર સાઈડ અમે આવું રાત્રે ખાતા હોય જ્યારે ભૂખ બહુ ના હોય, અને રાત્રે પછી કંઈક નહીં જમીએ. તો જોઈએ હવે રાત્રે હું કંઈક ખાઉં છું કે નહીં. ફૂલે એવી જ છે, કાપવાની કંઈ જરૂર નથી. કાપી નાખશે દોરી. જોઈ શકો સ્ટ્રોબેરી આપણે ખાઈ લઈએ, પણ આને તરત ધોવી પડશે. જોઈને ખાઈએ. ચલો મિત્રો, અને આનું આપણે આજે બનાવીશું ચોકલેટ સ્ટ્રોબેરી. એના માટે મગાવી હતી કે આપણે આજે બનાવીશું ચોકલેટ સ્ટ્રોબેરી. તો ચલો. કેમ છો મિત્રો? અત્યારે આપણે જીલબેન લઈને હવે કાલનો વિચાર એવો છે કે એક વિડીયો બનાવો છે 24 અવર્સ સૌરભ જોશી. એટલે સૌરભ જોશીએ જો બ્લોગ બનાવી તો આપણે 24/7 24 અવર્સ આપણે આ વિડીયો બનાવીશું. તો જોઈએ આપણે આ વિડીયો બનાવીએ છીએ કે નહીં. તો કદાચ નહીં આવે એવું નથી નહીં કે આવે તો ગમશે કે હા ભાઈ લાગ્યો સારો તો બનાવીશું. બાકી જોઈએ વિડીયોમાં બની રહેજો. જો
જોતા રહેજો એટલે તમને ખબર પડતી રહે કે હું બનાવું છું નહીં. ચલો મિત્રો, પહેલાં આપણે જીલના આટો મરાવી દઈએ, પછી આપણે કન્ટિન્યુ કરીએ બ્લોગ. તો કેમ છો બધા મિત્રો? તો અત્યારે અમે થયા હતા ઇન્સ્ટા પર લાઈવ. અહીંયા આગળ જોઈ શકો છો અમે ઇન્સ્ટા પર લાઈવ છીએ અત્યારે. તો જે મારી સિસ્ટરની ચેનલ છે, સિસ્ટરની ચેનલનું નામ છે વિધિ દોશી 2530. તો એને સબસ્ક્રાઇબ કરી નાખજો. અત્યારે અમે આ લોકો લૂડો રમવા બેઠા છે. લૂડો રમવા વિધિ દોશી બ્લોગ લખીશો ને તો પણ મારી ચેનલ આવી જશે. અમે પ્રોપર ગુજરાતી છીએ. તો જો તમે જોવાનું ભૂલતા ને એટલે લાઈવ જ્યારે બી સબસ્ક્રાઇબ કરી નાખો, બેલ આઇકન ચાલુ કરી દેજો એટલે અમે જ્યારે બી લાઈવ થઈએ ત્યારે તમારો જો પ્રશ્ન હોય તો તમને પ્રશ્નના જવાબ પણ આપી શકીએ. તો જો અત્યારે લાઈવ સ્ટાર્ટ જ છે, અમે એક ગેમ પતાવી નાખી છે અને આગળ જોઈ શકો છો લાઈવ સ્ટાર્ટ છે. અંદર હું જે બોલું છું એ બી તમને દેખાતું હશે. તો ચલો મિત્રો, તો મારે થોડુંક એવું કામ છે તો અમે 10 મિનિટ રહીને પાછું લાઈક કરી દઈએ. તો 780 का જે એક જણ હજી ફટાફટ સબસ્ક્રાઇબ કરી નાખો ચેનલને, એટલે મોનેટાઇઝ. જો અમે 7 લાઈક આવી ગઈ છે આપણે. તો કઈ નહીં મિત્રો, તો આપણે काम बताइए आइए ત્યાં સુધી લાઈવની અંદર जो लोग लाइव देख रहे आप कमेंट करिए, यहाँ पे वो आंसर देंगे आपको. तो चलो મિત્રો, આપણે પણ આપણું કામ પતાવી નાખીએ. તો ચલો આપણે બ્લોગ. મિત્રો જેમ તમને હમણાં મેં બતાવ્યું કે વિધિ દોશી ચેનલ તો એમાં તો મારથી કરતા તો બહુ વધારે સબસ્ક્રાઈબર છે. અમને 750 પ્લસ સબસ્ક્રાઈબર છે. તો અમે જો ચેનલ ના સબસ્ક્રાઈબ કરી હોય તો કરી નાખજો એમની સબસ્ક્રાઈબ ચેનલ. અને આપણે પણ ના કરી હોય તો સબસ્ક્રાઈબ કરી નાખો. અને અત્યારે આપણે જઈએ છીએ પ્રીતભાઈ મળવા. પ્રીતભાઈ જોબ પર છે તો પછી ત્યાં આગળથી મળીને આપણે પછી ઘરે આવીશું. ચલો તો મિત્રો, મારું પ્રીતભાઈ જે કામ હતું એ કામ પતાવી નાખ્યું છે અને એ કામ થયું ઘરે. બેઝમેન્ટ મારું થઈ જશે ઉપર. બેઝમેન્ટ પાઈ જતા હોય ને ત્યારે એટલા જ હાથમાં મૂકી રાખો પડે. એટલે પહેલાં આપણે ઉપર આવી જઈએ. હા તો મિત્રો, કાલે ટાઈમિંગનો થોડો પ્રોબ્લેમ થયો છે કે હું કાલ સવારે મારે જવાનું છે મામલતદાર ઓફિસ સાણંદમાં અને એને જવાનું છે. કાલે ઇન્સ્યોરન્સ ક્લેમ માટે ચેક કરવા આવવાના તો એને ઇન્સ્યોરન્સ ક્લેમ માટે જવાનું. તો અમારો બંનેનો ટાઈમ સેમ જ છે 9 વાગ્યાનો. તો એક એક્ટિવ આપવા જવાનું 9 વાગે, મારે મામલતદાર ઓફિસે 9 વાગે સહી કરવા જવાની. તો બંનેનું સેટ કઈ રીતે કરીએ? તો મેં એને કીધું તું 8:30 નીકળી જા મામલતદાર ઓફિસે. હું જતો રહીશ 8:30, તું જતો. તું 10 વાગે 9:30 10 વાગ્યા સુધી કલાક થઈ બેસ. ત્યાં સુધી મારા કલાકમાં સાઈન બાઈન થઈ હું આવતો રહીશ. તો બસ આટલી વાત હતી. તો જોઈએ કાલે કઈ રીતનું સેટ થાય છે અમારું. તો મિત્રો આપણે ફાઇનલી આવી ગયા છે ઘરે. એટલે સદ્ય તકલીફમાં છે એટલે ઘરે આવી ગયા છે. હવે જોઈએ કે બીજી લાઈવમાં છે કે નહીં અત્યારે. કેમ કે મને એવો ટાઈમ નહીં. હું બહાર બાઇક ચલાવતા હું જોઉં કે એ લાઈવમાં છે કે નહીં. તો આપણે આવી ગયા છે ઘરે. તો જોઈએ લાઈવમાં ચાલુ છે બંધ કરી દીધું છે. મેં કીધું તો 10 મિનિટ લાઈવ સ્ટાર્ટ રાખતા મારું એક કામ પતાવી નાખજો. ચલો પહેલાં ક્રોસ કાઢી નાખ્યા છે. તો દરવાજો બંધ કરી લો પહેલાં. તો આપણે આવી ગયા છે અંદર રૂમમાં. રૂમમાં જોઈ શકો છો કે હજી લાઈવ સ્ટાર્ટ છે. તો ઓડિયન્સ બતાવીએ લાઈવ સ્ટાર્ટ છે. મારો ભાઈ પણ આવી ગયો છે તો આપણે કન્ટિન્યુ ગેમ પર રમીશું. તો દોસ્તો આપણે આવી ગયા છે લાઈવ મેં. તો દેખો કે અભી અહીંયા આગળ લાઈવ સ્ટાર્ટ છે. થાય છે. ઓકે, હું જરૂરથી જોઈન કરીશ તમારી બેને 6:30 વાગે. આપણે વ્લોગ અત્યારે એન્ડ કરીને અત્યારે આપણે અમને લાઈવમાં જોઈન થઈશું. આપણે બતાડીએ કે લાઈવ ચાલે. પટેલ ભાઈ